ભગવાને દુનિયા બનાવી ખાલી એટલું કરી નથી નાખ્યું, સમાજવાળી બનાવવી બહુ સહેલી છે. ભાઈઓ સરસ મજાના થઈને ફાળો કરીને આપે અને બધું ભેગું થઈ જાય અને હુમડે હુમડે બધા કરી જગ્યા લેવાઈ જાય, મકાન આ બિલ્ડિંગ બની જાય, બધું થઈ જાય. બનાવવી બહુ સહેલી છે, ચલાવવી अघरी છે. किसी भी संस्था का निर्माण कर देना बहुत आसान है, लेकिन उसको डे टू डे बेसिस पे चलाना वो सबसे मुश्किल काम है. किसी संस्था का संस्थापक बनना आसान है, उसका व्यवस्थापक बनना बहुत मुश्किल है. भगवान ने सिर्फ बनाया नहीं, उसको चलाया भी है. અને ચલાવ્યો તો કેવી રીતે ચલાવ્યો? આભના થાંભલા રોજ ઊભા રહે ને વાયુનો વીંઝણો રોજ હાલે. આભના થાંભલા ઊભા રહે. આટલો મોટો આકાશ છે, એકેય થાંભલા જોયા? એકેય થાંભલા જોયા? આટલી છત આપણે કરવી હોય ને મંડપની, કેટલા થાંભલા થાય? જો મકાન બનાવવું હોય ને 100 વારમાં, એમાંય કેટલા કોલમ ચણવા પડે. એટલી સ્લેબ બનાવવી હોય તો આટલું વિરાટ આકાશ છે, ક્યાંય થાંભલા જોયા? આભના થાંભલા રોજ ઊભા રહે ને વાયુનો વીંઝણો રોજ હાલે. હા, વાયુનો વીંઝણો. આપણે ઘર ચલાવવું હોય નાનકડું તો રૂમમાં એસી ને પંખા નાખવા પડે, કારણ કે વાયુ વગર તો મજા ન આવે. વાયુનો વીંઝણો આય ને આખી દુનિયામાં કોઈ પંખા દેખાય. આભનો થાંભલો ઊભો રહે ને વાયુનો વીંઝણો રોજ હાલે. ભાગતી ભાગતી પડી જતી ઈ હાથ સૂર્યને હાથે ન આવે. ભાગતી ભાગતી પડી જતી ઈ રાત સૂર્યને હાથે ન આવે. એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એમને ઊંઘવું કેમ ફાવે? એમને ઊંઘવું કેમ ફાવે? ભગવાને આ દુનિયા નામની કંપની બનાવી તો બનાવી, પણ એના નોકરિયા તેને એકથી એક સરસ ગોતીને રાખ્યા. હા, મોટો શેઠ હોય ને, એકલું કામ પહોંચી ન વળે. મોટી કંપનીનો માલિક હોય, એને માણસો રાખવા પડે. તો ભગવાન આખી કંપની, આખી દુનિયાનો માલિક છે, આ કંપનીની જેમ હાલતું હોય તો નોકરિયાત રાખ્યા. એ કેવા હો, એકદમ કર્મનિષ્ઠ. સૂર્ય, ચંદ્ર, તારાઓ, નક્ષત્રો આ ભગવાનના એજન્ટો છે, કર્મચારીઓ છે. તમે વિચાર કરો, ભગવાને કેટલી વ્યવસ્થા સરસ કરી. આપણે અટલાકમાં લાઇટ કરવી હોય તો કેટલી હેલોજનો મારવી પડે. ઘરે તમે કેટલા દીવા કરવા પડે, લાઇટ કરવી પડે, ત્યારે અજવાળું થાય. 100-200 વારના ઘરમાં, એક નાનકડા ફ્લેટમાં ત્યારે અજવાળું થાય. ભગવાને આટલી મોટી દુનિયા બનાવી, 2 બલ્બ રાખ્યા. ઓનલી 2. દીનો નોખો, રાતનો નોખો, 2 બલ્બ. અને વ્યવસ્થા તમે જુઓ, દિવસમાં જાગવાનું હોય, કામ કરવાનું હોય, એટલે જોવું પડે, જાણવું પડે. તો એક જ બલ્બ રાખ્યો, એમાંથી બધાને બધું દેખાય. ઘણી વાર તો એક એવો તપી જતો હોય ને, આપણને એમ થાય ખમૈયા કરો, ખમૈયા કરો. એક છે ને એવો તપી જાય. અને પછી પ્રકૃતિની, ભગવાનની વ્યવસ્થા તો જુઓ. ભગવાન એમ કે મારા દીકરા, આખો દી બહુ કામ કર્યો, હવે તું થાકી ગયો હોઈશ, હવે તારે સુવાનું છે ને, એક કામ કર, આટલા તડકામાં તને ઊંઘ નહીં આવે. આપણે નહીં ઘરે રાત્રે લાઇટો બંધ કરીને સુવા થાય ને, લાઇટો ચાલુ રાખીને આપણે સુઈ નહીં. પણ પછી બહુ હજડબમ અંધારું હોય ને તોય મજા ન આવે, એટલે નાઇટ લેમ્પ ચાલુ કરીને 0, બરોબર, 0. હા, તો 0નો બલ્બ ચાલુ કરી. એમ ભગવાને એમ કીધું, મારા વાલા સંતાનો, તમારા સુવાનો સમય થઈ ગયો છે, હું મારો નાઇટ લેમ્પ ચાલુ કરું છું. ચંદ્રદેવ, મારો નાઇટ લેમ્પ ચાલુ કરું છું, તમે હોઈ જાઓ, હોઈ જાઓ. આ ઈશ્વરને દુનિયા બનાई તો બનાई, ચलाई कितनी खूबसूरत है. એવા શ્રી કૃષ્ણને હું નમન કરું છું. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય,
તાપનો, ત્રિવિધ તાપનો જે નાશ કરે છે, વિનાશ કરે છે. તાપત્રય વિનાશાય, નાશ કરે છે એવું નથી કીધું, વિનાશ કરે છે એવું કીધું. નાશ કરવું એટલે માનો કે આમ સરફેસ ઉપર કંઈક ઉગી નીકળેલું હોય, એને તમે ખાલી સરફેસથી હટાવો તો એને નાશ કર્યો કહેવાય. પણ મૂળિયા હોતે કાઢી લ્યો એને વિનાશ કર્યો કહેવાય. ભગવાન એમ કહે છે કે હું તાપનો નાશ નથી કરતો, પણ તાપનોય જે બાપ છે એટલે તાપનોય જે મૂળિયું છે એવા પાપનો હું વિનાશ કરી નાખું છું. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અને કેવા કૃષ્ણ? શ્રી કૃષ્ણ. ખાલી કૃષ્ણાય વયમ નહીં, શ્રી કૃષ્ણ. શ્રી એટલે રાધા. રાધા વાળા શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. અને ભગવાને એમ કહ્યું કે રાધાજી તમે મારી સાથે હો ને તો મારું માન સન્માન વધી જાય છે. કેમ કાના એમ કેમ કેશ? તો કે તમે મારી સાથે હો ને તો મને લોકો શ્રી કૃષ્ણ, રાધા કૃષ્ણ એમ કે, અને તમે ન હો ત્યારે મને ખાલી કનૈયો કે. કનૈયો, કાળો કનૈયો. કૃષ્ણ ભગવાનના તો કેટલા એને તો આપણે પ્રેમથી જે સંબોધન કરવું હોય કરી શકે. તમે હો ને ત્યારે મારું ગૌરવ વધી જાય છે, ત્યારે લોકો મને શ્રી કૃષ્ણ કહે છે. અને વાત એ સાચી છે ને, આપણને શ્રુતિઓએ જે ભગવાનની વ્યાખ્યા કરી છે, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ. તો શ્રુતિઓએ જે ઈશ્વરની વ્યાખ્યા કરી, શાંતાકારમ, જે શાંત છે, જેમાં કોઈ ચેષ્ટા નથી, જેમાં કોઈ હલન, અને જે આખી દુનિયામાં શું ચાલે છે એ માત્ર એક વિટનેસની જેમ જુએ છે, એક વિટનેસની જેમ જુએ છે. આપણે હસીએ તોય જુએ, આપણે રોઈએ તોય જુએ. ભક્તો કહે અમે હસીએ તોય જુએ, રોઈએ તોય જુએ, દુઃખમાં હોય તોય જુએ, સુખમાં હોય તોય જુએ. અમને ખાલી એવા વિટનેસ ઈશ્વરની જરૂર નથી, અમને તો એવો ઈશ્વર જોઈએ જે અમે હસીએ તો અમારી સાથે હસે, અમે રડીએ તો અમારી સાથે રોએ, એવો અમને સગુણ સાકાર ઈશ્વર જોઈએ. સગુણ સાકાર. આપણે ત્યાં બે भाग છે, निर्गुण અને सगुण. देखिए यहाँ पर भी फर्क है. दुनिया में जो वो दूसरे दो धर्म हैं जिनकी संख्या बहुत ज्यादा बड़ी है, वो कौन किसको मानते हैं? निर्गुण तत्व को. और उन लोगों में भूत परस्ती हराम है, मूर्ति पूजा ने हराम की दी છે. અને આપણે મૂર્તિ પૂજા ઉપર વિશેષ ભાર છે. પણ આપણામાં એ વિવિધતા છે. આપણે નિર્ગુણ પરમાત્મામાં માનીએ છીએ, નથી એનો નકાર નથી. તો વેરાયટી ક્યાં આવી? નિર્ગુણ ઈશ્વરનો પણ સ્વીકાર, નિર્ગુણ ઈશ્વરની પણ જ્યાં પૂજા થાય, અને સગુણ સાકાર ઈશ્વરની પણ જ્યાં પૂજા થાય, એ સનાતન ધર્મ સિવાય ક્યાંય જોવા ન મળે. નિર્ગુણ અને સગુણ બંનેનો સ્વીકાર એક સાથે. બે વિરોધી વસ્તુ છે ને, નિર્ગુણ અને સગુણ બે વિરોધી વસ્તુ છે, પણ એ વિરોધનો સ્વીકાર એક સાથે, આ સનાતન ધર્મ છે.